નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 2:30 વાગ્યા સુધી ગ્રીનમાં રહ્યો હતો. છેલ્લી મિનિટોમાં સેલિંગ પ્રેશર આવ્યું અને 32 પોઈન્ટ ઘટીને 23,618 પોઈન્ટ બંધ આવ્યો. આજે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 3.25% પ્લસમાં રહ્યો છે. નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ 1.40% ઉપર ગયો છે. ઘટવામાં આજે પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 0.70% ડાઉન ગયો છે. સ્ટોકમાં આજે એન્જલ વન લિમિટેડ 7.90% પ્લસમાં રહી 328 રૂપિયા બંધ આવ્યો છે. માસ્ટેક લિમિટેડ 7.85% વધીને 1,675 રૂપિયા બંધ આવ્યો છે. ગોલ્ડ ઇટીએફમાં આજે $0.5% જેવી તેજી રહી છે. ક્રૂડ ઓઇલ $111 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યો છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે નિપ્પોન લાઈફ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ લિમિટેડ. નામ ઇન્ડિયાના ટૂંકા નામથી ઓળખાતી આ કંપની મ્યુચ્યુઅલ ફંડ્સ, ETF, પોર્ટફોલિયો મેનેજ સેવા, વૈકલ્પિક નિવેશ ફંડ તથા પેન્શન ફંડ, ઓફશોર ફંડ વગેરે મેનેજ કરે છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 567 કરોડ હતું તે ત્યાંથી વધી 739 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 299 કરોડથી વધી 385 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 75 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 4,021 કરોડ છે. માર્કેટ કેપ 69,287 કરોડની છે. એક મિડ કેપ ટાઈપની કંપની છે. સ્ટોક પ્રાઇસ 1,083 રૂપિયા છે. 52 વીક હાઈ 1,120 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 45 છે. ROCE 43% છે. ROE 36% છે. ડિવિડન્ડ યીલ્ડ 1.99 લગભગ 2% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71.93% છે. FIIનું હોલ્ડિંગ 7.35% છે. DIIનું હોલ્ડિંગ 14.77% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.95% છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 45% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 66% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે સ્કીપર લિમિટેડ. કંપની ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રક્ચરનું નિર્માણ કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 1,288 કરોડ હતું તે ત્યાંથી વધી 1,667 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 44 કરોડથી વધી 76 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 29 કરોડથી 33 કરોડ, ત્યાંથી 75 કરોડ, ત્યાંથી 146 કરોડ થઈ અને 207 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 88% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 41% છે. સ્ટોક પ્રાઇસ 2003 વર્ષનો 59% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 948 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,467 કરોડનું છે. માર્કેટ કેપ 5,271 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 467 રૂપિયા છે. 52 વીક હાઈ 588 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 24 છે. ROCE 23% છે. ROE 16% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.50% છે. FIIનું હોલ્ડિંગ 6.07% છે. DIIનું હોલ્ડિંગ 1.66% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25.77% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે પ્રીમિયર એનર્જીસ લિમિટેડ. કંપની સોલાર સેલ તથા સોલાર પેનલ
વગેરેનું નિર્માણ કરવામાં એક વિશેષજ્ઞતા ધરાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 1621 કરોડ હતું તે ત્યાંથી વધી 2230 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 278 કરોડથી વધી 457 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 370% છે. દોસ્તો 370%. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 76% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 3707 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 4262 કરોડ છે. માર્કેટ કેપ 44642 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 983 રૂપિયા છે. 52 વીક હાઈ 1136 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 30 છે. ROCE 33% છે. ROE 42% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 63.94% છે. FII નું હોલ્ડિંગ 5.72% છે. DII નું હોલ્ડિંગ 13.69% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 16.28% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. પ્રોફિટનો ગ્રોથ સારો છે કંપનીનો. આગળની કંપની છે સુબ્રોસ લિમિટેડ. કંપની પેસેન્જર વાહન તથા વાણિજ્ય વાહન માટે દરેક પ્રમુખ ઓટોમોબાઈલ કંપની માટે એર કન્ડિશન બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 908 કરોડ હતું તે ત્યાંથી વધી 1050 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 47 કરોડથી વધી 49 કરોડ થયો છે. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 32 કરોડથી 48 કરોડ, ત્યાંથી 98 કરોડ, ત્યાંથી 151 કરોડ થઈ 166 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 56% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 10% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 30 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1231 કરોડ છે. માર્કેટ કેપ 4770 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 732 રૂપિયા છે. 52 વીક હાઈ 1214 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 28 છે. ROCE 20% છે. ROE 15% છે. ડિવિડન્ડ yield 0.35% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 36.79% છે. FII નું હોલ્ડિંગ 32.79% છે. DII નું હોલ્ડિંગ 11.76% છે. પબ્લિકનું હોલ્ડિંગ 19.65% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે ઓનેમી ટેકનોલોજી સોલ્યુશન્સ લિમિટેડ. એક સજ્જન જાણકારી આપવા કહે છે આ કંપની બાબતે. આ એક નવી લિસ્ટેડ થયેલી કંપની છે. મે 2026માં લિસ્ટેડ થયેલી છે. ખાસ કરીને ઉદ્યોગોને લોન આપવાનું કામકાજ કરે છે, બિઝનેસ કરે છે. ખાસ કરીને વ્યાવસાયિક જરૂરિયાતો માટે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ડિજિટલ ધિરાણ આપે છે. માર્કેટ કેપ 3824 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 227 રૂપિયા છે. પી રેશિયો 32.80 છે. ઇન્ડસ્ટ્રી પી સેમ છે. ROCE 20% છે. ROE 18% છે. માર્ચ ક્વાર્ટરની વિગત મળતી નથી. પ્રમોટર હોલ્ડિંગ 24.80% છે. FII નું હોલ્ડિંગ 5.10% છે. DII નું હોલ્ડિંગ 19.11% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 50.14% છે. આનાથી વધારે ડેટા કોઈ મળતા નથી આ કંપનીના. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.